નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં, જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તે ગાલા અસાઇનમેન્ટ બુક હવે લોન્ચ થઈ ચૂકી છે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12, આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ, જેમાં પ્રશ્નપત્ર નંબર 3 નો લેખન વિભાગ એટલે કે સેક્શન ઈ આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ડી સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચલો શરૂ કરીએ. પેપર 3 સેક્શન ઈ લેખન વિભાગ. થઈ જાઓ પેન લઈને તૈયાર. પણ એની પહેલા એક ખાસ વાત કે તમે હવે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકશો. હા, સરખું સાંભળ્યું તમે, કે તમે હવે ઘરે બેઠા જે છે ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. કઈ રીતે? તો જે તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે ઓનલાઈન ઓર્ડર કરવા માટેની એક લિંક આપી હશે. એ લિંકની મદદથી જે છે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળે છે ફ્રી આન્સર કી. કઈ રીતે ઉપયોગમાં લેવાની ચાલો શીખવાડું. જેવું ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એના પુઠા ઉપર તમને આવું એક સરફેસ દેખાશે. તો અહીંયા જે બારકોડ આપ્યો છે ને, એ બારકોડને મોબાઈલમાં સ્કેન કરવાનો. જેવું બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. હવે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી એમાં તમારે સામાન્ય અમુક વિગતો જે છે એડ કરવાની. આ જે સ્ટેપ આપ્યા છે એ સ્ટેપ ફોલો કરવાના. બસ લાસ્ટમાં છેલ્લું કામ છે એક્સેસ કોડ. તો તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં આ જગ્યાએ જે એક્સેસ કોડ આપ્યો હોય એ તમે તમારી એપ્લિકેશનમાં એન્ટર કરી દેશો એટલે બસ તમારા એપ્લિકેશનની અંદર જે છે ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રી ઓનલાઈન મટીરિયલ જે છે શરૂ થઈ ચૂક્યું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ઈ ની. કહે છે સ્ટડી ધ ફોલોઈંગ ડેટા, કે નીચેની માહિતી વાંચો અને માહિતીના આધારે ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ, 80 શબ્દોમાં જે છે એનું વર્ણન કરવાનું છે. 5 ગુણનો પ્રશ્ન. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે કહી શકાય એવી આ માહિતી, કે કોઈ પણ માહિતી આપી હોય પછી ગ્રાફ સ્વરૂપે, ડેટા સ્વરૂપે, ટેબલ સ્વરૂપે, ચાર્ટ સ્વરૂપે જે કાંઈ પણ માહિતી આપી હોય તે માહિતીનું વર્ણન જે છે શાબ્દિક સ્વરૂપે કરવાનું હોય એને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો ચાલો માહિતી આપણને આપી છે ઇન્કમ અને એક્સપેન્સીસની. આવક છે 20,000 રૂપિયા સેલરી, અને ખર્ચાઓ એક્સપેન્સીસમાં 4,000 રેન્ટ છે, ઘરનું ભાડું છે, 6,000 ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, ફળ શાકભાજીમાં, 2,000 સ્કૂલની ફી છે, 1,000 રૂપિયા ફોન અને લાઇટ બિલ છે, 1,000 રૂપિયા એક્સ્ટ્રા એક્સપેન્સીસ છે, અને 500 રૂપિયા જે છે મેડિસિન દવાઓ પાછળ ખર્ચાય છે. ટોટલ 14,500 રૂપિયા જે છે વપરાય છે. 20,000 માંથી 14,500 બાદ કરો એટલે લગભગ 5,500 જેટલી જે છે અમાઉન્ટ એ સેવ થાય છે, બચત થાય છે, એવું આપણને અહીંયા દેખાય છે. રેડી? તો બસ આવી રીતે પહેલા ડેટાને એસેસિનેટ કરી નાખવાના, જોઈ લેવાનું ડેટા શું કહેવા માંગે છે. તો ચાલો કરીએ શરૂઆત. This table shows the monthly income and expenditure of Raj. Raj's salary is 20,000 rupees per month. અહીંયા રાજની આપણને આવક અને ખર્ચા બતાવ્યા છે. રાજનો પગાર 20,000 છે. He pays 4,000 for rent every month, 6,000 to get his food and vegetables. He has to pay 2,000 as a fees of his children. He has to pay 1,000 towards phone and light bill. Every month 500 goes to his medicine and extra expenses every month take away 1,000. Thus he spends 14,500 total of his necessities, અને કુલ જરૂરિયાતોના 14,500 જે છે એ વાપરે છે. He saves 5,500 every month, અને દર મહિને 5,500 રૂપિયા તે બચાવે છે. સિમ્પલ. બસ આવી રીતે સરળ ભાષામાં શાબ્દિક સ્વરૂપમાં વર્ણન કરી નાખો એટલે જે છે આપણે આનો જવાબ લખી શકીએ. બીજું ખાસ વાત એ છે કે જેને કન્ફ્યુઝન હોય કે સર આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અઘરું લાગે છે, આવડતું નથી, તો ભાઈ પહેલી વાત તો પહેલા તો અઘરું છે નહીં, અને શીખવાનો મોકો ક્યાં નથી મળતો. આપણી આઈએમપી બેચ, જી હા, ધોરણ 12 માટે અતિશય ઉપયોગી મોસ્ટ આઈએમપી એવી આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે, જેની અંદર ગ્રામરના બધા ટોપિક, રાઇટિંગ સેક્શનના બધા ટોપિક, ઇવન ધ વોકેબ્યુલરી પણ ડિટેલમાં આઈએમપી મેથડ દ્વારા ભણાવવામાં આવશે. લોંગ ટર્મ યાદ રહી શકો, લાંબા સમયગાળે યાદ રહી શકો, કોઈ પણ માહિતી આપી હોય એનો તમે ટ્રાન્સફર કરી શકો, એ પદ્ધતિથી ભણાવાય છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપ્યો હશે, અત્યારે જ કોન્ટેક્ટ કરો, હાલ જ માહિતી મેળવો. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. કે છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. નીચેના શબ્દોની મદદથી જે છે 150 શબ્દોમાં નિબંધ તૈયાર કરવાનો છે, અને 8 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 8 ગુણનો. 8 માર્ક્સની અંદર જે છે કમ્પ્લીટ કરવાનું છે. 3 નિબંધ પૂછાય
અને ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ જે છે આપણે વ્યવસ્થિત સારા અક્ષરે સુવાચ્ય અક્ષરે જે છે લખવાનું હોય છે, એ પણ પ્રકારની ભૂલ કર્યા વગર. જી હા, રાઇટિંગ સેક્શનમાં શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ હોય છે. ચેકચાક નથી કરવાની હોતી, યોગ્ય સમયે પેરેગ્રાફ પાડવાના, આ બધા નિયમો જે છે રાઇટિંગ સેક્શનના છે. તો ચાલો, નિબંધ છે પહેલો, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ્સ, એટલે કે જંગલોનું મહત્વ. તો ઘણા બધા મુદ્દા આપણને આપ્યા, જો યુઝફુલનેસ, રિટેન હ્યુમિડિટી, કીપ એન્વાયરમેન્ટ કુલ એન્ડ કામ, એવા ઘણા બધા મુદ્દાઓ છે. તો ચાલો, forests are one of the most precious gifts to nature. They are very important for all living beings on earth because they help keep our planet healthy and balanced. Forests keep the air cool and clean by releasing oxygen, absorbing carbon dioxide. કે ફોરેસ્ટ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરી નાખે છે અને ઓક્સિજન છૂટું પાડે છે, જેનાથી વાતાવરણ જે છે ઠંડુ અને સાફ લાગે છે. They also retain humidity in the air. તેઓ હવામાં જે છે શુદ્ધતા ફેલાવે છે, which helps in bringing regular rainfall, જેનાથી વ્યવસ્થિત વરસાદ પડે. The roots of trees hold the soil firmly and prevent soil erosion. In this way, forests protect the land from floods and landslides. ત્યારબાદ, forests give many useful things such as wood, fruits, nuts, gum, medicine, and food. Most importantly, they provide oxygen, which is essential for all living beings. બધા સજીવો માટે જરૂરી છે. Forests are also home to many wild animals and birds. They give them food and shelter and help maintain the balance of nature. Unfortunately, kamnasibe, people are cutting down trees for farming, building, and industries. This careless cutting of trees, called deforestation, causes many problems. It leads to less rainfall, more heat, loss of animal homes, and global warming. The air becomes polluted and the weather becomes unbalanced. To solve this problem, the government should make strict laws to stop deforestation and encourage planting more trees. People should also take responsibility by planting trees around their homes, schools, and communities. Awareness programs should be held to teach the importance of forests to everyone. આગળ વધીએ. નોઇઝ પોલ્યુશન અથવા માં પેલો બીજો નિબંધ છે નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ. તો એના પણ જે નિયમો આપ્યા છે, બધા નિયમોને ફોલો કરવાના, જે આપણને મુદ્દા આપ્યા છે એ મુદ્દાને જોવાના અને એના આધારે વાક્ય બનાવવાના. અવાજનું પ્રદૂષણ. Noise pollution is the pollution caused by the high and unsafe level of noise environment cause lots of health disorders to human beings, animals, and plants. Common problems caused by noise pollution are stress-related illnesses, like tension health बीमारियों, anxiety, communication problems, speech interferences, hearing loss, lost productivity, sleep disruption, fatigue, headache, irritability, nervousness, weakness, reduced sensitivity to sound which our ear receive to maintain body rhythm, etc. આવા બધી સામાન્ય બીમારો કે જે ઘણા લાંબા સમય પછી જે છે મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે, આવી ઘણી બધી બીમારીઓ થઈ જાય છે. It causes gradual important to a hearing ability over a long period of time. Continuous exposure to high level sound causes permanent damage to the eardrum, કે આપણી કર્ણપટ્ટીને જે છે permanent damage પણ કરી શકે છે. High level of noise causes huge nuisance, injuries, physical trauma, bleeding around brain, large bodies in organs, and even death to the marine animals, especially whales and dolphins, as they use their hearing ability to communicate, find food, defend, and survive in water. Source of noise in the water is the Navy submarine's sonar, which can felt around 300 miles away. The consequences of the noise pollution are more dangerous and worrying. In the near future, there are many preventive measures of the noise pollution. Some are like promoting soundproof rooms, construction in the industries and factories should be away from the residential building, repairing of motorbikes having damaged exhaust pipes, ban of noisy vehicles, airports, bus, railway stations, and other transport terminals should be far from living places.
declining silence zones near educational industries and hospitals, allowing more vegetation along with roads and residential areas in order to reduce noise pollution by absorbing sound. ચાલો સરસ મજાનો બીજો નિબંધ લખાઈ ગયો. હવે ત્રીજો નિબંધ છે માય ફેવરેટ ક્રિકેટર. એમાં પુરુષ પણ લખી શકાય અથવા ફિમેલ પણ લખી શકાય. સ્ત્રી ક્રિકેટર વિશે પણ તમે લખી શકો છો. ચલો તો ક્રિકેટ જે છે એના વિશે અને તેમાં ફેવરેટ ક્રિકેટર તમારું કોણ છે એના વિશે ડિટેલમાં બધી માહિતી લખવાની. નામ, એમાં કયા દેશમાંથી રમે છે, બર્થ સિટી કઈ છે, ક્યારે ડેબ્યુ કર્યું હતું, બોલર છે, બેટ્સમેન છે, શું છે, એ બધી વિશે જે છે વાતો કરવાની છે. તો ચાલો લખીએ. માય ફેવરેટ ક્રિકેટર ઇઝ વિરાટ કોહલી. He is from India and was born in Delhi on November 5th, 1988. 5 નવેમ્બર 1988 જન્મ. He made his international debut in 2008 against Sri Lanka. 2008માં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. વિરાટ is a top order batsman known for his aggressive style and excellent technique. પોતાની સ્ટાઇલ અને પોતાની ટેકનિક માટે પ્રખ્યાત છે. At domestic level, he played for Delhi and quickly gained fame for his consistent performances. Internationally, he has scored over 25,000 runs, 25,000 કરતા પણ વધારે રન કર્યા છે across formats and is among the highest century makers in ODI and Test cricket. He has led India to many memorable wins as a captain, including a historic Test series with Australia. His achievements included ICC Cricketer of the Year awards and being ranked as one of the best batsmen in the world for many years. I liked Virat Kohli because of his passion, dedication, and ability to perform under pressure. He is a true inspiration for young cricketers and has set a high standard for fitness, discipline, and sportsmanship in the game. તો અહીંયા જે છે વાલા વિદ્યાર્થી મિત્રો આપણા 3 નિબંધ જે છે કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. વધી આગળના પ્રશ્ન તરફ. આગળનો પ્રશ્ન કહે છે રાકેશ ઇઝ ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન ઓકેઝન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. ડ્રાફ્ટ સ્પીચ અબાઉટ 100 વર્ડ્સ. કે રાકેશને ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિન નિમિત્તે નિમંત્રિત કરવામાં આવે છે, આમંત્રિત કરવામાં આવે છે કે તમે આવો અને એક સ્પીચ આપો સરસ મજાની. તો રાકેશ જે સ્પીચ તે આપણે અહીંયા તૈયાર કરવાની છે ભાઈ. આ પ્રશ્ન નંબર 67 સ્પીચ રાઇટિંગ અને અથવામાં પૂછાય છે એપ્લિકેશન રાઇટિંગ. મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એપ્લિકેશન રાઇટિંગ લખવાનું વધારે પ્રિફર કરતા હોય છે, વધારે પસંદ કરતા હોય છે, પણ સ્પીચ રાઇટિંગની ફોર્મેટ તમને આવડતી હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો સ્પીચ રાઇટિંગ એપ્લિકેશન રાઇટિંગ કરતાં પણ વધારે સહેલી બની જાય છે. એક નિબંધ જેવું જ ગણી લેવાનું છે, ખાલી ફોર્મેટની સિસ્ટમ, એક ફોર્મેટ સમજવી જરૂરી છે. અને ફોર્મેટ શીખવાડાશે ક્યાં? તો કે આપણી આઈએમપી બેચમાં. જી હા, અત્યાર સુધીમાં બોર્ડની એક્ઝામમાં જેટલી પણ સ્પીચીસ પૂછાણી છે એ બધી સ્પીચીસ અને આ વર્ષે પૂછાઈ શકે એવી મોસ્ટ આઈએમપી બધી સ્પીચીસનો સમાવેશ આઈએમપી બેચમાં કરવાનો છે વિથ ફોર્મેટ. એક પદ્ધતિ સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે. તો ચાલો કરીએ શરૂઆત સ્પીચની. સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. ગુડ મોર્નિંગ એવરીવન. ટુડે વી હેવ ગેધર્ડ here to celebrate our Independence Day, one of the most important days for every Indian. On this day, we remember the great freedom fighters who fought bravely and sacrificed their lives to free our country from British rule. Because of their hard work and courage, we are able to live in the independent India today. Independence Day is not just a holiday. It is the day to feel proud and thankful. It reminds us to long struggle and unity of our people. ત્યારબાદ we celebrate this day by hosting our national flag, singing patriotic songs and saluting the heroes who gave us freedom. Schools and communities organize different programs to show love for our nation. As responsible citizens, we must respect our freedom and work together for progress of our country. Let us promise to be honest, hardworking, and helpful to make India stronger, cleaner, and more developed. Freedom is precious and we must protect it with unity and peace. Let us all talk pride being Indians and do our best, our beloved nations. Jai Hind. ને જય હિન્દ કહીને જે છે પોતાની સ્પીચને વિરામ આપે છે. અથવા સ્પીચના અથવામાં પૂછાય છે એપ્લિકેશન રાઇટિંગ કે છે મંથન જે જોશી. એમનું એડ્રેસ આપ્યું છે 7 શાંતિ નિકેતન ડ્યુપ્લેક્સ બિહાઇન્ડ શિબા હોટેલ,
નવરંગપુરા અમદાવાદ 380009. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન લખો કઈ પોસ્ટ માટે? માર્કેટિંગ મેનેજરના પોસ્ટ માટે. કોને લખવાની છે? તો કે જનરલ મેનેજરને. સેલો પ્લાસ્ટિક લિમિટેડ 502 મારુતિ કોમ્પ્લેક્સ સીજી રોડ અમદાવાદ 380009. એમને જે છે આપણે એપ્લિકેશન લખવાની છે. લખનારની માહિતી આપી છે, મેળવનારની માહિતી આપી છે, અને પોસ્ટ છે કઈ? માર્કેટિંગ મેનેજરની. સૌથી પહેલા આવી રીતે રકમ વાંચી લેવાની. હવે જો અલગ અલગ શાળાઓમાં અલગ અલગ મેથડ દ્વારા, અલગ અલગ પદ્ધતિઓ દ્વારા જશે એપ્લિકેશન રાઇટિંગ લખાવાય છે. એપ્લિકેશન રાઇટિંગ લખવાની ઘણી પદ્ધતિઓ છે. એક પત્ર સ્વરૂપે લખી શકો તમે, બરોબર. પત્ર લખ્યા પછી છેલ્લે સીવી જોડી શકો. પત્રની અંદર જે છે સીવી આપણે, સીવી એટલે કરિક્યુલમ વિટા, તમારું રેઝ્યુમે આપી શકો. ઈમેલ ફોર્મેટમાં પણ લખી શકાય છે. ઈમેલ લખી નાખો, છેલ્લે જે છે બિડાણમાં જે છે ને જોડી દેવાનું ઇન્ક્લોઝરમાં. તો જે પદ્ધતિ વાપરો બધી પદ્ધતિ સાચી જ છે. આમાં તમને એમ થશે કે સર અહીંયાથી હું તમને જે પદ્ધતિ આપું તમારી શાળામાં અલગ પદ્ધતિ ચાલતી હોય તો તમને એમ થાય કે સર અમારા સાહેબે જે છે આવું કરાવ્યું છે એ રોંગ હશે કે કેમ છે. તો ભાઈ એ કન્ફ્યુઝન અત્યારે દૂર કરી દઉં છું. ઘણી બધી પદ્ધતિઓ દ્વારા એપ્લિકેશન લખવામાં આવે છે. બીજું, આ ટોપિક તમારા રિયલ લાઈફ ટાઈમમાં પણ તમને આજીવન ઉપયોગમાં લેવાશે. જી હા, આફ્ટર સ્ટાન્ડર્ડ 12 આપણે તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જ્યારે તમારે કોઈ જગ્યાએ જોબ જોતી હશે તો ફરજિયાત એક એપ્લિકેશન તમારે જે છે રિટર્ન ફોર્મમાં આપવાની રહેશે. તો આ પદ્ધતિ દ્વારા તમે રિટર્ન ફોર્મમાં એપ્લિકેશન આપી શકશો. હવે સૌથી પહેલા લખનારનું નામ, એનું એડ્રેસ આપવાનું હોય છે. પછી કોને? તો કે ભાઈ જનરલ સેક્રેટરી સેલો કંપનીના. રેડી? સૌથી પહેલા આ બાજુ નામ લખનારનું, આ બાજુ નામ છે કોનું? મેળવનારનું. એડ્રેસ આપી દીધું. પછી વિષય, respected વિષય શું છે? application for the post of a marketing manager. Respected sir, having a read your advertisement inviting applications for the post of marketing manager, the Times of India of April 24 2025, I am inspired to apply for the same. કે હું એ જાહેરાત વાંચીને આકર્ષાયો છું અને એ પોસ્ટ માટે હું તમને એપ્લાય કરું છું. I feel that my education and my experience duly meet your requirement. કે મને એવું લાગે છે કે મારું જે ભણતર છે ને મારો જે અનુભવ છે એ તમારી જરૂરિયાતને ફૂલફિલ કરશે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. હવે અહીંયા ડિટેલ્સમાં પર્સનલ બાયોડેટા, તો એને પોતાનું નામ, એડ્રેસ, પછી કહેવાય છે પુરુષ છે કે સ્ત્રી, ડેટ ઓફ બર્થ, આ બધી વસ્તુ લખી નાખી. ત્યારબાદ લખવાનું આપણે એની હાઇટ, વેટ, લેંગ્વેજ કઈ કઈ જાણે છે, મધર ટંગ કઈ કઈ છે, નેશનાલિટી. એજ્યુકેશનની અંદર તો જે જે ભણતર હોય તે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે બોક્સ દ્વારા પણ લખી શકો અથવા તો આવી રીતે લાઈન દ્વારા પણ લખી શકો છો. જો HSC પર્સન્ટેજ, બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કયા વર્ષમાં પૂરું કર્યું, કેટલા ટકા આવ્યા, એ બધી વસ્તુ, કયો ગ્રેડ આવ્યો, બધું. પછી કામ કરવાનો અનુભવ, એક્સપિરિયન્સ. તો આઈ હેવ બીન વર્કિંગ. જો હેવ બીન વર્કિંગ મતલબ અત્યારે એ કામ કરી રહ્યો છે. I have been working as an assistant manager in Arihant Glassware 506 Ceylon Towers, વસ્ત્રપુર, અમદાવાદ since October 2023. ઓક્ટોબર 2023 થી હાલમાં હજી પણ એ નોકરી કરી રહ્યો છે, કામ કરી રહ્યો છે. તો એને ચેન્જ થવું છે તો ભાઈ રીઝન ફોર ચેન્જ, ભાઈ બોર ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ, સારા ભવિષ્ય માટે. નેક્સ્ટ આપણે કહીશું કે ભાઈ કોના રેફરન્સથી અહીંયા આવ્યા છે, તો ભાઈ રેફરન્સ આપી દેવાના કોઈ પણ બે. રેડી? અને છેલ્લે એક વચન આપવાનું, ઇફ આઈ એમ સિલેક્ટેડ, કે જો મને સિલેક્ટ કરવામાં આવશે, આઈ શેલ ટ્રાય માય બેસ્ટ ટુ જસ્ટિફાય માય અપોઇન્ટમેન્ટ વિથ ઓલ ધ વર્થ એન્ડ કેપેસિટી. થેન્ક યુ. યુ આર ટ્રુલી મંથન જોશી. એન્ક્લોઝ, કે શું શું જોડ્યું છે, તો જે જોડ્યું બધું, HSC માર્કશીટ, HSC માર્કશીટ, સર્ટિફિકેટ, બીકોમ માર્કશીટ, બીકોમ સર્ટિફિકેટ, BBA માર્કશીટ, BBA સર્ટિફિકેટ, MBA માર્કશીટ, MBA સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આ 9 વસ્તુ જે છે સાથે જોડેલી છે. આ પદ્ધતિ દ્વારા જે છે તમે બેસ્ટમાં બેસ્ટ એપ્લિકેશન લખી શકો. રેડી? આમાં મેઇન વસ્તુ તમારે યાદ રાખવી પડે, શું? એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન. જી હા, કે કયા સમયે કયા પ્રકારનું ભણતર હોવું જોઈએ. તો સર બધું જાણવું હોય તો કે સેલ્સ એક્ઝિક્યુટિવ હોય તો કયા કોર્सेस હોવા જોઈએ, પછી કોઈ જગ્યાએ અસિસ્ટન્ટ મેનેજર હોય, કોઈ જગ્યાએ માર્કેટિંગ મેનેજર હોય, કોઈ જગ્યાએ ટીચર હોય, હે તો કઈ તો ભાઈ બધાની વિગતો મળશે ક્યાં? IMP બેચમાં. એક સરસ મજાનું આખું કોષ્ટક તૈયાર કરેલું છે કે જેની અંદર એપ્લિકેશનની અંદર કયા કયા પ્રકારની એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્યારે ક્યારે મૂકવી એ બધી વસ્તુ જણાવેલી છે. બરોબર? આજે જ જોડાઈ જાઓ આપણે IMP બેચમાં. જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે.
બરોબર, રમત નથી થતી કારણ કે બધા લેક્ચર્સ લાઈવ લેવાશે. જી હા, આઈએમપી બેચની જે વાત કરી રહ્યો છું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે, કે સર આખું વર્ષ થોડીક ઓછી મહેનત થઈ હતી, થોડુંક આળસ આવી ગયું હતું, અથવા તો બીજા વિષયના કારણે આ ઇંગ્લિશ વિષયમાં તો એટલું બધું ધ્યાન નહોતું દેવાનું, જે કાંઈ પણ કારણ હોય, પણ હવે ટૂંક સમયમાં, થોડાક સમયમાં જાજુ કવર કરવાનો મોકો મળે છે, એ પણ લાઈવ. એ લાઈવ લેક્ચર્સ પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ હશે, એટલે રેકોર્ડેડ પણ તમે જોઈ શકશો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની ડિટેલમાં સમજૂતી અને પીડીએફ મળશે જે કાંઈ પણ ભણશો એને. વોટ્સએપ સપોર્ટ 24/7 મળવાનો છે. રેડી? અને માત્ર ને માત્ર કોમર્સ નહીં, આર્ટ્સ અને આર્ટ્સ કોમર્સના બંનેના વિદ્યાર્થીઓ માટે, સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ આઈએમપી બેચ તો તૈયાર જ છે. બરોબર. બીજું, બોર્ડ એક્ઝામ દેવા જાઓ એની પહેલા જો તમે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રોના બધાય પ્રશ્નો વ્યવસ્થિત વાંચ્યા હોય, તો વ્યવસ્થિત સમજા હોય, તો આત્મવિશ્વાસમાં કેટલો વધારો થાય? તો બસ એ જ આત્મવિશ્વાસમાં વધારો આપણે કરવાનો છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નપત્રો જે છે તમે અમારી પાસેથી મેળવી શકો છો માત્ર ને માત્ર 49 રૂપિયામાં. મોબાઈલ નંબર છે 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો. અને હા, 12મું પૂરું થઈ ગયું એટલે શું સાથ છોડી દેવાનો? બિલકુલ નહીં. 12મા ધોરણ પછી પણ તમારો સાથ નિભાવવાનો જ છે એવા વચન સાથે લોન્ચ કર્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. અંગ્રેજી બોલવામાં જે તકલીફ થતી હોય ને, બસ એ તકલીફને કહેજો બાય બાય. કારણ કે આપણા ઇંગ્લિશ કોર્સની અંદર, સ્પોકન ઇંગ્લિશ કોર્સની અંદર બધી વસ્તુ એકડે એકથી ભણાવવામાં આવશે. તો આજે જ જોડાઈ જાઓ. વધુ માહિતી માટે મોબાઈલ નંબર ઉપર તમે અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, આગળ છે સાકીના મેમન. એની આઈડી આપી છે આપણને. વોન્ટ્સ ટુ રાઇટ એન ઈમેલ ટુ ઇકરા સૈયદ. એની પણ આઈડી આપી છે. આ લખનાર છે અને આ મેળવનાર છે. ચાલો, એ ઓળખાઈ ગયું. શું કામ લખે છે ઈમેલ? ઇન્વાઇટિંગ હર ટુ જોઈન ફોર અ ટુર ટુ સાઉથ ઇન્ડિયા આફ્ટર ધેર HSC બોર્ડ એક્ઝામ. કે આ સાકીના છે ઈરકાને કહે છે કે આપણે ભાઈ હાલ પ્રવાસમાં જઈ, ફરવા જઈ. ક્યારે? HSC બોર્ડ એક્ઝામ પછી. બરોબર, એવો ઇન્વાઇટ કરે છે, ઇન્વાઇટિંગ છે. રેડી? તો ચાલો લખીએ. સૌથી પહેલા લખનાર છે સાકીના, આઈડી આપી છે. મેળવનાર ઈરકા, આઈડી આપી છે. વિષય શું છે? તો કે ભાઈ ઇન્વિટેશન ફોર ધ સાઉથ ઇન્ડિયા ટુર. બરોબર, અહીંયા સીસી જે છે આ તરીકે આપણને એક આઈડી આપી દીધી છે. બીસીસીમાં કઈ જરૂર નથી. બરોબર, ચાલો હવે ઇન્વાઇટ કરશું ને. Dear Ika, missing you a lot for a very long time. Don't you feel relieved now after stressful HSC board exam? ઘણા સમયથી મિસ કરું છું અને હવે થોડુંક હળવાશ નથી લાગતું ને એક્ઝામ પછી? You must have done exactly well in the exam. 100% તે એક્ઝામમાં સારું પ્રદર્શન કર્યું હશે. I hope so. Don't you think we should shift to a new environment for a while? કે તને નથી લાગતું થોડોક સમય માટે આપણે બહાર ફરવા જવું જોઈએ, થોડુંક આમ વાતાવરણ ચેન્જ કરવું જોઈએ? હવા પાણી બદલના ચાહીએ. તો ચાલો જઈએ સાઉથમાં. Well, 3 of my friends here and I have made an exclusive plan to tour South India. સાઉથ ઇન્ડિયા જવાનો પ્લાન બની ગયો છે. બરોબર, મારા 3 ફ્રેન્ડ અને એક તું. રેડી? તું આવીશ તો એમ. I strongly wish you are with us. Can you imagine what fun are going to have in all the buddies' company? Usually we travel to North India in the company of our parents and other family members, but we hardly get chance to tour South India, isn't it? કે ઉત્તર ભારત તરફ જવાનો મોકો તો આપણને ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે મળે છે, પણ દક્ષિણ ભારતમાં મોકો મળ્યો નથી હે ને. We are going to visit Coorg and Gokha in Karnataka and Ooty and Kunur in Kokilanda in Tamil Nadu as well. We also have Meenakshi temple, Padma temple, Padmanabhi temple, the Tirupati Balaji and Rameshwaram in the list. It is package tour with all the facilities and we are supposed to visit almost 5 states there. My pen falls too short to name and describe all this world-seeing places. Above all, our company will add a special flavor to our tour. It will be tour of 2 weeks, dating between 5 May or to 18, 5 તારીખ થી 18 તારીખનો ટુર છે. Only nod is expected. ખાલી તારે માથું હલાવવાનું છે, ખાલી નોડ કરવાનું છે, ખાલી એટલું કરને, બસ એટલું જરૂરી છે. રેડી? પ્લીઝ મેલ મી સૂન. ઝડપથી મને જવાબ આપજે. આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. હું તારા હકારાત્મક જવાબની આતુરતાથી રાહ જોઈ રહી છું. અને છેલ્લે લખનારનું નામ સાકીના. ચાલો, અથવામાં પૂછાય છે રિપોર્ટ શું છે? પોલીસ એન્ડ આરટીઓ હેવ જોઇન્ટેડ સ્ટાર્ટેડ ટ્રાફિક ડ્રાઈવ. કે પોલીસ અને આરટીઓ મળીને સાથે મળીને ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. એના આજે એક રિપોર્ટ લખવાનો છે. યોજી હતી, મુદ્દા આપણી પાસે છે જ. Report on traffic drive by police and RTO.
On Monday, the police and RTO started a traffic awareness drive in the city to promote road safety and discipline. રોડ સેફ્ટી અને શિસ્તતાને વધારવા માટે જે છે એક આંદોલન ઉપાડ્યું હતું. Many police officers were posted at main crossroads and busy traffic junctions to check vehicles' movements and control traffic. Cars and two-wheelers parked in the no parking areas were locked or towed away. કે જે પાર્કિંગમાં નો પાર્કિંગમાં ગાડી ઊભી હોય એને કાં તો જે છે લોક કરી દીધી કાં તો જે છે ઉપાડી લઈ ગયા. નેક્સ્ટ, સ્ટ્રિક્ટ એક્શન્સ વોઝ ટેકન અગેન્સ્ટ ધોઝ હુ બ્રોક ટ્રાફિક રૂલ્સ, કે જે ટ્રાફિક રૂલ ફોલો ના કરતું હોય, તોડતું હોય, કડક કાયદા લેવામાં આવતા, કડક પગલાં લેવામાં આવતા. એન્ડ ફાઇન્સ વેર ચાર્જડ ફોર વાયોલેશન્સ માટે ફાઇન પણ હતા. The main aim of the drive was to make people aware of the importance of the following traffic rules. Pamphlets and messages were distributed to encourage safe and responsible driving. People were reminded to wear helmets, use seat belts, and avoid using mobile phones while driving. The campaign helped spread awarenesses about traffic discipline. The public responded positively and appreciate the efforts of the police and RTOs in making the city roads safe for everyone. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 3 ને પૂર્ણ કરીએ છીએ, પણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 શરૂ કરીશું. પણ એની પહેલા એક ખાસ વાત, ગાલા અસાઇનમેન્ટ બુક, જી હા, ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. બધા જ વિષય, એકાઉન્ટ, સ્ટેટ, બીઓ, ઇકોનોમિક્સ, એસપીસીસી, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધા જ વિષયના સોલ્યુશન તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ કોન્ટેક્ટ કરો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમે જે છે આપણી સાથે કનેક્ટેડ રહો, રોજબરોજની અપડેટ્સ તમને મળતી રહે. ઓકે, તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. શરૂ કરીશું પ્રશ્નપત્ર નંબર 4 ની મુસાફરી તમારી સાથે. જય હિન્દ, જય ભારત.